નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 8 આનુવંશિકતા તેના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય વિજ્ઞાનમાં તમામ પ્રકરણના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબનું સંપૂર્ણ સોલ્યુશન તમે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી લિંક પરથી મેળવી શકશો। તો ચાલો શરૂ કરીએ। પ્રકરણ નંબર 8 આનુવંશિકતા તેના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ। પ્રશ્ન નંબર 1, મેન્ડલના એક પ્રયોગમાં ઊંચો વટાણાનો છોડ જેના પુષ્પ જાંબલી રંગના હતા તેનું સંકરણ નીચા વટાણાના છોડ કે જેના પુષ્પ સફેદ રંગના હતા તેની સાથે કરવામાં આવ્યું। તેમની સંતતિના બધા જ છોડમાં પુષ્પ જાંબલી રંગના હતા, પરંતુ તેમાંથી અડધો અડધ છોડ નીચા હતા। આ પરથી કહી શકાય કે ઊંચા પિતૃ છોડની આનુવંશિક રચના નીચેના પૈકી એક હતી। તો અહીં 4 વિકલ્પ આપેલા છે, એમાંથી જવાબ આવશે વિકલ્પ સી, કેપિટલ ટી, સ્મોલ ટી, કેપિટલ ડબલ્યુ, કેપિટલ ડબલ્યુ। ત્યાર પછી પ્રશ્ન નંબર 2, એક અભ્યાસ પરથી જાણી શકાયું કે આછા રંગની આંખોવાળા બાળકોના પિતૃની આંખો પણ આછા રંગની હોય છે। તેના આધારે શું આપણે કહી શકીએ કે આંખોના આછા રંગનું લક્ષણ પ્રભાવી છે કે પ્રચ્છન્ન છે? તમારા જવાબની સમજૂતી આપો। તો જવાબમાં આપણે લખી શકીએ કે ના, આપેલી માહિતીના આધારે કહી શકાય નહીં કે આંખોના આછા રંગનું લક્ષણ પ્રભાવી છે કે પ્રચ્છન્ન છે, કારણ કે આંખોના રંગના 2 વૈકલ્પિક લક્ષણ આછા રંગ અને કાળા રંગ વચ્ચેના સંકરણના પરિણામ આ બાબત નક્કી કરવા માટે જરૂરી છે। જાણકારી માટે કે સામાન્ય રીતે વસ્તીમાં કાળા રંગની આંખોની સાપેક્ષે આંખોના આછા રંગનું લક્ષણ ખૂબ ઓછા પ્રમાણમાં જોવા મળે છે। તે દર્શાવે છે કે આછા રંગનું લક્ષણ પ્રચ્છન્ન છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 3, કૂતરાની ચામડીના પ્રભાવી રંગને જાણવા માટેના હેતુથી એક પ્રોજેક્ટ બનાવો। તો વિદ્યાર્થી મિત્રો, અહીં એ પ્રોજેક્ટ દોરેલો છે જે તમારે જોઈ અને દોરવાનો છે। ત્યાર પછી અહીં લખેલું છે કે આથી કૂતરામાં કાળો રંગ ધરાવતી રૂંવાટી પ્રભાવી લક્ષણ છે। જો F1 પેઢીમાં બધી સંતતિમાં સફેદ રંગની રૂંવાટી જોવા મળે તો કૂતરામાં સફેદ રંગ ધરાવતી રૂંવાટી પ્રભાવી લક્ષણ ગણાય। ત્યાર પછી પ્રશ્ન નંબર 4, સંતતિમાં નર તેમજ માદા પિતૃઓ દ્વારા સમાન જનીનિક યોગદાન કેવી રીતે સુનિશ્ચિત કરી શકાય છે? તો નર અને માદા પિતૃઓ અનુક્રમે નર જનન કોષો અને માદા જનન કોષો ઉત્પન્ન કરે છે। તેમાં બિન પ્રજનન કોષો અથવા વાનસ્પતિક કોષોની તુલનામાં રંગસૂત્રોની સંખ્યા અને DNAની માત્રા અડધી હોય છે। બંને પિતૃ નર અને માદાના આ શુક્રકોષ અને અંડકોષ સંમિલન પામી યુગ્મનજ બનાવે છે। ફલિતાંડ નવી સંતતિનો પ્રથમ કોષ છે। આ બાબત સુનિશ્ચિત કરે છે કે ફલિતાંડમાંથી વિકાસ પામતી સંતતિમાં નર અને માદા પિતૃની આનુવંશિક ભાગીદારી સરખી છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીં ધોરણ 10 વિષય વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 8 તેના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબનું સોલ્યુશન પૂર્ણ થાય છે। થેન્ક યુ દોસ્તો। એજ્યુટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર। આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી YouTube ચેનલ એજ્યુટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો। આભાર દોસ્તો।